ગોકુળના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ચાલો મિત્રો, જય માતાજી। હું છું તમારો ગોપાલ રાવળ। ગોપાલના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને જો બપોરના વાગ્યા છે 12:30, કારખાને ઘરે આવ્યો। આજ સવારમાં બ્લોગ કોને ખબર એડિટિંગ કરીને ચડાવ્યો, પણ અપલોડ થતો નતો। યુટ્યુબના કાંઈક ટેકનિકલી પ્રોબ્લેમ આવી ગઈ હતી। અત્યારે ઓટો બેઠો અત્યારે બપોરે 12 વાગ્યા ફર્સ્ટ ટાઈમ મેં વિડીયો ચડાવ્યો છે, અપલોડ કર્યો છે। અહીંયા બેઠો બજારમાં। આ છે મારા કાકાના ગાડી વેગેનાર છે, અને ઓલી આપણી સુંદરી પડી છે। જો અમારી બજાર છે। હા ધમો છે। કેમ મોડું થઈ ગયું? બરસ મરે? હા, મારું હે હીરો પડે એટલે મારું પડે ને, 0 નંબર નો હીરો પાડી દે। 0 નંબર નો? ઓહો, કારખાને કેમ લોટિંગ હોય ને, લોટિંગ ને ડબી બે કરે તું? 50 જણા ને એકલો હાથવું છું ભાઈ હે અમારો ધમો છે એ આવું છે હે કેવું લે છે એટલા કેમ ચાલે? ઉભી રહી તો ખાઈ ગયા હે બેઠો તો આવો કેટલા હતા? કેટલા બધા હતા, કેટલા બધા। હું કરો બ્લોક ઉતારો? હા બહુ મસ્ત તડકો પડ્યો, ઘરે જાવ। હે તડકો પડ્યો, હરખું બોલે હું પડ્યો? તડકો પડ્યો, ઘરે જાવ। ગરમી નથી થતી? તને તડકો ગમે કે ન ગમે કે? ન ગમે। જો આમાં આ છે મારા મોટા બાપુનું ઘર। એ જો આ છે મારા મોટા ભાઈનો છોકરો। એ શું કરેલા આમ જો આ બધું આ બે ના કામ આનું નાનું જો આ બધું ભર્યું છે આમના। લે ભાઈ ઉપર આ વધારાની છે જો હાલે આ દાંત કાઢ માં તું બાજુમાં એ મારું બાબુ છે જો રમે છે અહીંયા પપ્પુભાઈ નું બાબુ રમે છે। હું રમવાનું છું અને પીસુ થી છોકરા રમે હો ભાઈ, માથે રમે। આ જો જમે છે આમ જોઈ લે ભાઈ ને જમાવટ છે હા લે હું અહીંયા જો અહીંયા મોત નો કુવો રમે છે આવડો કેટલું જોયું? હા મારા ઘરે બધા સ્ટેન્ડ બાજ જ છે જો। હા ના તો હવે આપણે છે ને ઘરે જઈને ખાઈ આવી, કારણ કે મારા ઘરે કમ્પ્લીટ થઈ ગયું છે, હું ખાવા દઈ તૈયાર થઈ ગયું છે બધું। જઈ ઘરે અને હવે ખાઈ લઈ। એ ભાણા માપ દીધું હાલો। જો બપોરના વાગ્યા છે 12:30 ઉપર થઈ ગયું છે, અને હવે આપણે જમી લઈ। જો આ છે મારા મામાનો દીકરો, ટિફિન લઈને આવે ક્યાં વઘારેલા ભાત છે, પછી આ હેનું શાક છે? એનું શાક છે? જો ખબર હોય તો કોમેન્ટ કરજો। તમને ખબર છે તો કહી દેજો હેનું શાક છે। ટિફિન લી છે નાની એવી ટિફિન લી, દૂધ નથી અડદ નો દાળ છે। આ રાજી છે એનું કારણ છે કે નિશાળે નો જવું પડે ને એટલે જો તો નિશાળે આ તો કઈક સેમ્પલ આવ્યું એનું છે, બીજું મરસું આવ્યું હતું નમૂનો। જમવાનું છે, રોટલી છે, ડુંગળી છે, સાઈઝ છે। જાય પીછું ઉભો તને લઈએ જા। આજ ઘરે પાછું કોઈ છે નહીં। નાનો છે ને લક્ષ્ય દવાખાને લઈ ગયા છે મારી મમ્મી ની।
ઓય બાપા સુધરી ગયો છે, કામ કરે હવે. ના ચાલવા જો લોટો થઈ ગયો હું જો ભાઈ લોટો થઈ ગયો સાત ખાલી લે હું પછી કાકા લઈ આવી જાય લઈ લેનારો તમે એમ નથી ભાડું મેં હામું જશે વાટ કેમ જા. આ આળહુડો છે, હવે આ કામ કરે છે સારું છે વળી. સારું, હવે જમીન પાછું તમને મળું. ચાલો મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો અત્યારે રાતના વાગ્યા છે 8:10 થઈ છે અને કારખાનેથી ઘરે આવી ગયા છે. હાલો હું તમને આજે અમારા માતાજીનો મઠ દેખાડું, અમારા પરમાર પરિવારનો. ચાલો હું તમને મઠ દેખાડું. મારા બાજુમાં જ મઠ છે મારા કાકા ને. કારીગર ક્યાં છે જો અમારો મઠ છે, દોડતા છે પાછા. અને જો આને તો ઓળખતા હશો તમે. હવે આટલી ખીચડી આ ખીચડી તમે જોવો ને આનું પેટ જોવો. અને આમ હવે ને કહો અહીંયા ધરવા આવો ને સીધું વહી જાય. જો એ ઉપાડી લીધું. જો મારા ઘરે આવી ગયા છે મહેમાન. આ છે અમારી બેન, કાકાની છોકરી, અને આ છે અમારી ભાણી બેન. સમજો ઘરે આવી ગયા છે. સમજો આ બેન જ આ છત્રી નો આંકડો ખાવાનો છે. આ છે મારા બાપાના બા, મારા ગઢા બા છે. જો આ છે અમારે નાનાનો છોકરો, અને આ અમારા ભાણિયા ભાઈ છે. કુનાલ તું ખવરાઈશો કે રોવરાઈશો? ટમાટું જય માતાજી. જો ભાઈ અમારો મઠ છે. ચાલો મિત્રો, જો મારા બ્લોગ ઉપર નવા હોય તો મારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.